ન્યૂઝ અને ટોપ એફએમ રેડિયો દ્વારા જામનગરમાં ઘણા વિશેષ વ્યક્તિઓને ગત શુક્રવારે સાંજે 7 સીઝન હોટેલ ખાતે ટોપ પ્રાઇડ ઓફ હાલારના એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે જામનગરની ખ્યાતનામ રાજલક્ષ્મી બેકર્સની પણ આ એવોર્ડ માટે પસંદગી થઈ હતી। આ એવોર્ડ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અને ધારાસભ્ય દિવેશભાઈ અકબરીના હસ્તે રાજલક્ષ્મી બેકર્સના ઓનર જીતુભાઈ ખેતવાણી અને તેમના જ્યેષ્ઠ પુત્ર અરુણભાઈ ખેતવાણીને આપવામાં આવ્યો હતો। રાજલક્ષ્મી બેકર્સનું નામ બેકરીની આઇટમોમાં નંબર 1 તરીકે સમગ્ર હાલારમાં જાણીતું છે। ખાસ કરીને બર્થડે કેક, એનિવર્સરી કેક સહિતની બેકરીની આઇટમો માટે લોકપ્રિય છે। ખાસ કરીને કેકના શોખીનો કેકની ડિઝાઇનને વધુ પસંદ કરતા હોય છે, જેમાં રાજલક્ષ્મી બેકર્સ આકર્ષક કેક બનાવવામાં નંબર 1નું સ્થાન ધરાવે છે। જામનગરમાં રાજલક્ષ્મી બેકર્સના કેકની પસંદગી 10માંથી 8 લોકો કરતા હોય છે, જેને કારણે જામનગરમાં ઘરે ઘરે રાજલક્ષ્મી બેકર્સનું નામ જાણીતું થયું છે। ટોપ પ્રાઇડ ઓફ હાલાર એવોર્ડ વિજેતા રાજલક્ષ્મી બેકર્સના ઓનર સાથે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલીએ મુલાકાત કરી હતી। આ મુલાકાત દરમિયાન રાજલક્ષ્મી બેકર્સના અરુણભાઈ ખેતવાણીએ જણાવ્યું હતું કે અમારો બેકરીનો બિઝનેસ અમારા દાદા રાજુભાઈ ખેતવાણી કરતા હતા। ત્યારબાદ મારા પપ્પા જીતુભાઈ ખેતવાણીએ આ બિઝનેસ સંભાળીને બેકરીની દુનિયામાં ખૂબ જ મોટું નામ કર્યું છે। ખાસ કરીને અમુ બેકરીની આઇટમમાં જે રો મટીરિયલ વાપરીએ છીએ તે ઉચ્ચ પ્રકારનું હોય છે। અમુક કેમિકલ કે એસેન્સનો ઉપયોગ કરવામાં માનતા નથી। આ ઉપરાંત કેકની દુનિયામાં નંબર 1ની ડિઝાઇનમાં અને તેના સારા લેઆઉટ બનાવવામાં માનીએ છીએ, જેને કારણે કેકની દુનિયામાં અમો નંબર 1નું સ્થાન મેળવવામાં સફળ થયા છીએ। આ બધી બાબતોની નોંધ લઈને આજે અમને આ એવોર્ડ પ્રાપ્ત થયો છે, જેનું અમોને ગૌરવ છે। અરુણભાઈ ખેતવાણી અને જીટીપીએલ જામનગર ન્યૂઝ સાથે થયેલ વાર્તાલાપના આ રહ્યા મુખ્ય અંશો। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો 7 સીઝન ખાતે આવ્યા છીએ। ખાસ કરીને વીટીવી અને ટોપ એફએમ દ્વારા એક ટોપ પ્રાઇડ ઓફ હાલાર એવો એવોર્ડ આપવામાં આવ્યો છે। ખાસ કરીને એમાં રાજલક્ષ્મી બેકર્સ કે જે રાજલક્ષ્મીનું બહુ મોટું નામ છે જામનગરમાં, એમની પસંદગી થઈ છે। એમને આજે મુળુભાઈ બેરાના વરદ હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો છે અને ખાસ કરીને એના જે ઓનર છે એવા જીતુભાઈ ખેતવાણીને એવોર્ડ આપવામાં આવ્યો છે અને એમના જે સન છે ધંધામાં પણ સહકાર આપે છે, એની શોપ ઉપર પણ બેસે છે અરુણભાઈ ખેતવાણી, કે જે પ્રોડક્શનમાં પણ પૂરેપૂરું ધ્યાન આપે છે। તો આપણી સાથે જે ખેતવાણી પરિવારના જે છે જીતુભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે અને ખાસ કરીને અરુણભાઈ પણ જોડાયેલા છે। આપણે અરુણભાઈને પૂછશું કે ખાસ કરીને બેકરીની વાત કરીએ, બેકર્સની વાત કરીએ, રાજલક્ષ્મી બેકર્સનું બહુ મોટું નામ છે, પણ એની અંદર એવી કઈ પ્રોડક્ટ સારી બનાવો છે કે લોકો તમારાથી પ્રભાવિત થઈને તમે જ્યારે તમારી શોપ ઉપર લોકો આવે છે તે લગભગ 25-50 લોકોનો જમાવડો હોય છે? એટલે અમે મેઇન તો શું છે, અમારું ક્વોલિટી ઉપર અમે ફોકસ કરીએ છીએ કે અમારે શું છે કે પહેલાં તો કસ્ટમરને સેટિસ્ફેક્શન જોઈએ, તો અમે કસ્ટમરને સેટિસ્ફાય કઈ રીતે થાય તો ક્વોલિટી છે। ક્વોલિટી જેમ અમૂલ બટર એક ક્વોલિટી છે એ રીતે અમે બધી વસ્તુમાં ક્વોલિટી સ્ટાન્ડર્ડ વાપરીએ છીએ। કોઈ પણ જાતનું સેક્રીન કે એવું કાંઈ પણ અમે વાપરતા નથી। એનાથી શું છે કસ્ટમરને જે ટેસ્ટ જોઈ છે એ ટેસ્ટ જળવાઈ રહે છે, અમે એ મેન્ટેન રાખી છીએ। એ મેન્ટેન કરીએ છીએ ક્વોલિટી, એટલે કસ્ટમર રિપીટ થાય છે। એ કસ્ટમર રિપીટ થાય ને એ જ અમારું એક મોટું ગોલ છે, એના લીધે જ અમારી નામ વધે છે। ખાસ કરીને હું ધારો કે અમુક ટાઈમે મારે પણ ક્યારેક કોઈકની બર્થડે પાર્ટીમાં જવાની વાત આવે છે, તો લગભગ મેં જોઉં છું 10 જગ્યાએ આપણે બર્થડે પાર્ટીમાં ગયા હોય એમાં 8ની જે વાત આવે એમાં રાજલક્ષ્મી બેકર્સની જ એનું જે બોક્સ હોય છે એ હોય છે। એનું મુખ્ય કારણ એ છે કે અમે શું છે કે અમે એક મતલબ લેબોરેટરી ટેસ્ટ છે એ બધું અમે મેન્ટેન કરેલું છે। અમે ક્વોલિટી આપણે ડિઝાઇનની એક શેફ બહારથી મંગાવીએ છીએ। અમે ડિઝાઇનમાં રોજે રોજ ડિફરન્ટ કરીએ। તમે આજે આવશો ડિઝાઇન અલગ હશે, કાલે આવશો બીજી ડિઝાઇન આવશે, રોજે રોજ ડિઝાઇન અલગ આવશે, તમને એક ડિઝાઇન સેમ ટુ સેમ રિપીટ નહીં આવે। એના લીધે કસ્ટમરને ન્યૂ વેરાયટી મળે છે, એટલે એ કસ્ટમર પાછા પ્રભાવિત થાય છે કે ભાઈ આપણે પાછા નવી ડિઝાઇન આવશે તો કંઈક નવું જોઈએ। અને જે પણ અમે સમજો જામનગરમાં ફોટો કેક અમે પોતે ઇન્ટ્રોડ્યુસ કરી હતી, ફર્સ્ટ અમે હતા, બરાબર। એ પછી જે પણ ન્યૂ જે પણ આવે છે, પિનાટા કેક છે, હેમર કેક છે, એ બધું અમે ઇન્વેન્ટર અમે છીએ। જામનગરમાં અમે બધું ન્યૂ ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ, એટલે કસ્ટમરને અમારા ઉપર ટ્રસ્ટ આવે છે કે કંઈક નવું મળશે, એટલે એ કસ્ટમરને તમને જે તમે કહો છો ને 10માંથી 8 આવે, કારણ કે એના લીધે કે ભાઈ કસ્ટમરને કંઈક નવું મળશે એ ઉમ્મીદથી આવે છે ને અમે એમને પૂરી કરીએ છીએ। આ સિવાય બેકર્સની ધારો કે વાત કરીએ તો કઈ વેરાયટી તમારી વધારે પડતી સેલ થાય છે અને લોકો એનાથી પ્રભાવિત હોય છે? કેક્સ છે, પેસ્ટ્રીઝ છે, મૂસ છે, એ બધું અમે નવું ઇન્ટ્રોડ્યુસ કરતા જઈએ છીએ। હર વીકેન્ડમાં અમે કંઈક નવું ઇન્ટ્રોડ્યુસ કરી, હર વીકેન્ડમાં કંઈક કસ્ટમરથી અમે જાણીએ કે કંઈક તમને કઈ ડિમાન્ડ ગમે, કઈ વસ્તુ ગમે છે, એ અમે કંઈક ઇન્ટ્રોડ્યુસ કરીએ। કસ્ટમાઇઝ કેક અમે તમે કહો કે ભાઈ આ વસ્તુ અમને જોઈ છે, તમે લઈ આવો, તો અમે અમારી રીતે એ ટ્રાય કરીએ કે ભાઈ તમને આ ડિમાન્ડ છે તો અમે તમારી પૂરી કરીએ। એના લીધે કસ્ટમરને થોડુંક સેટિસ્ફેક્શન વધારે વધે છે।
અને અમારા ઉપર ટ્રસ્ટ એક બિલ્ડઅપ કરીએ છીએ. ખાસ કરીને વાત કરીએ તો આજે તમને જે એવોર્ડ આપવામાં આવ્યો છે, ખાસ કરીને ટોપ પ્રાઇડ ઓફ હાલારનો એવોર્ડ આપવામાં આવ્યો છે, એ કોઈ સામાન્ય એવોર્ડ નથી. તો એ બાબતે આપને અનુભૂતિ શું લાગે છે? કારણ કે તમે આ તમારા ફાધર પણ બંને લોકો તમે આજે મુળુભાઈના વરદસ્તે તમને એવોર્ડ મળ્યો છે. એકચ્યુઅલી અમે શું છે કે હું 3rd જનરેશન છું. મારા મતલબ દાદાજી રાજુભાઈ ખેતવાણી એમને નીવ રાખી હતી કે ભાઈ બધું આમ બધું આખું ચાલુ એમને કર્યું હતું. તો એમને શું હતું, એક જ ડ્રીમ હતું કે ભાઈ શું છે કે રાજલક્ષ્મી બેકર્સ જામનગરમાં નહીં પણ આખા ગુજરાતમાં કે ગમે આપણે નામ એક સારા માયલું આમ ક્વોલિટીવાળું હોય ને તો એ નામ એના પડવું જોઈએ. એ ઉમ્મીદથી અમે આગળ વધ્યા હતા. પપ્પા પણ મારા એ જ ડ્રીમથી આગળ વધ્યા, એમને પણ મને સલાહ કરી, હું એ ડ્રીમથી આગળ વધું છું. તો એ ડ્રીમ હજી અમે પૂરી કરવાની હજી ચાલુ જ છે, અમારે કોશિશ ચાલુ જ છે. ખાસ કરીને તમારા પપ્પા જીતુભાઈ છે, લગભગ જામનગરમાં કોઈ વ્યક્તિ તમારા પપ્પાના નામથી અને તમારા પપ્પાના ચહેરાથી અજાણતા નહીં હોય. જ્યાં જાય ત્યાં જીતુભાઈ લગભગ ખ્યાતિ પ્રાપ્ત છે, કારણ કે તમારે ત્યાં જે પ્રમાણે ક્રાઉડ આવે છે તો લગભગ જામનગર આખું ત્યાં તમારે ત્યાં ખરીદી કરવા માટે આવે છે, ખાસ કરીને બેકર્સની આઇટમમાં. મારા પપ્પાનું પહેલાંથી જ શું નેચર એવું છે, અને જે પણ કસ્ટમર આવે કોઈ પણ કસ્ટમર આવે એ આખું ઘુલમિલી રહે કે એઝ અ ફેમિલી રિલેશન બનાવી લે છે. એટલે જે પણ કસ્ટમરની સમજો કાંઈ પ્રોબ્લેમ આવે કે પ્રોબ્લેમેટિક થઈ ગયું કે કાંઈક ઇસ્યુ આવી ગયું તો એ એઝ અ બિઝનેસમેન નહીં પણ એ ફેમિલી તરીકે પોતે સર્વિસ પહોંચાડવા આવે છે કે ભાઈ આ વસ્તુ તમને પ્રોબ્લેમ પડી છે, કાંઈ વાંધો નહીં, હું મારી રીતે સોલ્યુશન એનું કાઢીશ. એ પોતે જ અહીંયા સોલ્યુશન એનું કાઢી દે છે અને પોતે જ ફેમિલી પાસે એટલે સમજો કેકમાં કંઈક આવ્યું કે કાંઈ પણ થયું તો એ પોતે જ ડિલિવરી કરવા, પોતે જ બધી રીતે પોતે આગળ પહેલાં રાખે છે. એટલે એ શું છે, ફેમિલી રિલેશન બનાવવા માંગે છે. ખાસ કરીને બેકરી તો માર્કેટમાં ઘણી છે, પણ એમાં બધા સર્વે કર્યા પછી ટોપ એફએમએ તમને એવોર્ડ આપવાની, તમને કોઈ એના સર્વેના આધાર ઉપર તમે સફળ નીવડા છો, એટલા માટે તમને એવોર્ડ મળ્યો છે. જે રીતે તમે આપણે એવોર્ડ મળ્યો છે, પણ હજી અમને હજી છે કે ભાઈ અમે હજી પાછળ છીએ, અમે હજી થોડુંક ક્વોલિટીમાં ફેરફાર કરીએ, અમે હજી થોડુંક આગળ વધવાનું કરીએ, કસ્ટમરને હજી સેટિસ્ફેક્શન કરાવવાનું માંગીએ, તો શું છે કે હજી અમને થોડુંક ક્વોલિટી હજી મેન્ટેન અમને કરાવી છે. એ ઉપરથી જ અમે હજી થેન્ક યુ કહેવા માંગીએ છીએ કે ભાઈ ટોપ એફએમને અમને કર્યું છે, એવોર્ડ ધરાવ્યો છે. એટલે આ રીતે તમે જોયું કે આ જીતુભાઈ ખેતવાણીના સન હતા, એટલે કહેવાય ને મોરના ઈંડાને ચિતરવા ન પડે. આમ તો ત્રીજી પેઢી છે, એમના જે દાદા હતા એ રાજુભાઈ ખેતવાણી, એ પણ આ બિઝનેસ સાથે સંકળાયેલા હતા, પણ એમાંથી આગબ્રેક થઈ જીતુભાઈએ પણ પૂરેપૂરો આ ધંધાની અંદર પૂરેપૂરું મન એની અંદર પરોવી કરી દીધું. એટલે પોતે પોતાનું પ્રોડક્શન પણ આપા ખાતે એને મોટું પ્રોડક્શન ઊભું કર્યું છે. અને ખાસ કરીને કેકની વાત કરીએ તો કેકની અંદર પણ એક નવી આઈટમ લોકોને આપવી એ પણ એક સ્વભાવ ધરાવે છે. અને ખાસ કરીને અરુણભાઈ પણ એક પ્રોડક્શન ઉપર પૂરેપૂરું ધ્યાન આપે છે. અને ખાસ કરીને રિટેલ કાઉન્ટરની વાત કરીએ, લગભગ રોજના 1000 લોકો ત્યાં એની આ બેકર્સની વિઝિટ લેતા હશે. એટલે આ ટોપ એફએમ રેડિયો જે છે એમનું જે મેનેજમેન્ટ છે એમણે આ લોકોની એક નોંધ લીધી કે ભાઈ આ એક જામનગર લેવલે કઈ બેકરી સારી, તો એમાં નંબર 1ની વાત કરીએ તો એમાં રાજલક્ષ્મી બેકર્સ નંબર લઈ જાય છે. એટલા માટે થઈ આજે એમને ટોપ પ્રાઇડ ઓફ હાલારનો એવોર્ડ આપવામાં આવ્યો છે. એટલે આ જે કંઈ આ વાત બની છે આજે, એ ખરેખર ટોપ એફએમનું જે વેપારીઓને પ્રોત્સાહિત કરવાની જે ભાવના છે એ ખરેખર આવકારદાયક છે.